રઘુકુમાર વાહ એ અને અહીંયા કોણે બોલાયો હા જય શ્રી કૃષ્ણ મેં બોલાયો મેં જરૂર હતી કોઈ અને અહીંયા બોલાવાની ખૂબ જ જરૂર હતી. ના પાડી હતી ને કે આ ઘરમાં રઘુકુમાર સિવાય કોઈ નહીં આવે. વાહ રઘુકુમાર વાહ, લીલો કુર્તો તો બહુ મસ્ત લાગે છે ને. અને પૈસા હોય તો કુર્તા લાવે ને પહેરે, તેની પાસે ન હોય તો અવાજ આવે માથે પેટા બાંધતો. એ આ ઘરનો જમાઈ છે હો, માપ મારે છે. આ તો આને સમજાવી દે કે ઈ એના કપડાને હાથ નો અડાડે એટલે ઈ એને હાથ નહીં અડાડે. પણ આપ લખણો છે ને એ સીધો બેજો. એ આપ લખણો કોને કહે છે? આને જીડી આંખો વાળાને. શું કીધું? જીવી આંખ વાળો? હા આ તારા ડોળા ને અંબર ને આ મોટા મોટા ડોળા કાઢીને ફરતો. આમ જોવા જઈએ તો આપણે અહીંયા પંચ ભેગું કરીને તો એમ તો કે છે કે આ કાળિયા કરતા અમારો ધોળિયો વધારે સારો લાગે. મારે પંચ ને ભેગું નથી કરવાનું, મારી દીકરીને લગ્ન કરાવવાના છે, ગામ લગ્ન નથી કરવાના. આને હાલતા ય નથી આવડતું. હાલતો હોય તો પગ આમ થાતો. તને ક્યાં બોલતા આવડે છે હે? અરે મારી બોલવાની કરવા હું બોલવાનું ચાલુ કરીને તો બધા વયા જાઓ. આ તો અત્યારે અહીંયા હરખું બોલે, જેની જીભ ચલાઈ છે. એ તારું કઈ ને હવે આને દાંત કાઢતા ય નથી આવડતા. દાંત કાઢતો હોય તેમ થાય રોવે છે અને રોતો હોય તેમ થાય દાંત કાઢે છે. અને હા તું હું કહેતી હતી કે આને કોઈ જાતનું વ્યસન નથી. આ તો નથી. ઈ કઈ ઈ એટલે ખબર પડશે કેટલા વ્યસન છે. દરરોજના 15 માવા ખાઈ જતો હશે. અરે જી ખાઈ એના પોતાના પૈસે ખાઈ છે, તારે હું લેવા દેવા? ખોટું હું કામ બોલી? છોકરીનું હક પણ કરાવું તું તો. પણ આ ચાર ભાઈ બીડી પીવે છે એને કેવો? ભાઈ તું ડારો ય નથી મૂકતો. રહેવા દે ને તું મને બોલાવડે એમાં રગલા તને સારી રીતે ઓળખું હો. આપણે જેમ તેમ મોઢે નથી લાગવું. હું બાજુ છું ને હું ફૂગી વળે પછી તું બોલજે. હા લે બોલો. આ તો જાણે પેલા માળાઓ લઈને ઝઘડવા આવી એવી વાત કરે છે. આ રઘુકુમાર આ ઘરના જમાઈ છે, તો તારાથી માન અપાય કે ના અપાય? આજ રે. આ તો નક્કી પેલા મારું છું તું. આ તો હું ઈ જ કહું છું પણ ને. પ્રેમ પેલા મારો જોતો. હા આ પણ પ્રેમ તને કર્યો કાઈક મજબૂરી રહે છે. કાઈ મજબૂરી નથી. કીધા છે કે આવા ઘોડા હાલે તમે હું માનો? બે લીલા પીળા કર્યા છે, બે કાળા ધોળા કર્યા. કીધું તું ને આવ્યું ને કાળા ધોળાનું. આ છે ને આ ઈ પીપળા પાસે બેહે છે અને બધી પૂજા વિધિ કરે છે. 110% મને ખબર હતી કે રતનને ફસાવવામાં આ બેયનો હાથ છે. હા તો બોલ હવે કઈ કેવું છે? ખબર પડી ગઈ. જે હતું ઈ મોઢે આવી ગયું ને. હા આવી ગયો હવે તારે શું તો કરવું છે? પરીક્ષા દેવાને બેઠો અદબ કાઢ. મારી મરજી. હું અહીં મારા હારાને ઘરે આવ્યો છું. આ તો બે હાથ આમ રાખીને મોઢા ઉપર આંગળી રાખીને બે બહુ ભોળો લાગીશ. પરીક્ષા દેવા આવ્યો એવો જ લાગીશ. જો તો કઈ બેઠો છે. આ એ કરવાની કઈ જરૂર નથી. હા એ બરાબર જ બેઠો છે. આ તારા જેવો નથી ના લાયક અને ના પાવટ. તેને આમ ના પાડી દીધી હોય ને કે ચોકડી પાડી દીધી હોય છતાંય આવીને અહીંયા બેઠો છે નકટા જેવો. નકટા જેવો. અરે નટતો તો આ છે. તને ખબર છે રતને મને હું કીધું તું કે તા તો પ્રેમ થાતો થઈ ગયો. બાકી આવા કાળિયાને તો મારી બાજુમાં ઊભો ન રહેવા દો. આમ જો ને પોપટ બનીને આવ્યો પોપટ. હે ને તારા કાગડા ને અંબાને થોડો કાગડો. તો લઈ જ જવાનો છું. રતનને લેવા જ આવ્યો છું. આમ Hey. જો હું આ નેપાળીને છે ને આ નેપાળી ગુરખામાં ય થાલે એમ હારો વાહ. બરાબર છે એકદમ સાચી વાત છે. હા, નેપાળી હા તો કઈ વાંધો નહીં. ગુરખામાં આને બિહાર છે હો. અને અમે ગુરખામાં જવાની જરૂર નથી. કઈ હાલે એમ નથી વાળો. રતનને આપી દો ગુરખા. હું તમે કયો ઈ બની જવા તૈયાર છું. પ્રેમ. હા હા ઈ ખાલી ડાયલોગ જ બોલે છે, બાકી આમાં કઈ લેવાનું નથી. પણ તું તો ઈ નત કરતો. બેઠો કર્યા રાખશો. હા તેને જે આવડે ઈ કરે. તારે હું લેવા દેવા? જોયું સાચી વાત કહું ને તો એની બળે છે. તમારી કાંઈ બળતી નથી. આમાં બાળવા જેવું છે હું હે? ઓહો. સામે ટક્કરનો માણા હોય, ટક્કરનો દુશ્મન હોય તો કેવાય થાય કે આ દુશ્મન ટક્કરનો છે. હવે આની કરતા તો આપણી સોસાયટીનું કાયું કૂતરું હારું. હા સાચી વાત કીધી. આના કરતા તો પેલા ભગલાભાઈ ની ભેંસ હારી. આ પાડો હારો પાડો તારા કરતા. પેલા નક્કી કરી લે ભેંસ કે પાડો. પાડો તો પેલા કેમ ભેંસ બોલી? બોલાઈ ગયું. એનામાંથી તારે હું લેવા દેવા? રઘુકુમાર તો અહીંયા જ રહેશે. રઘુકુમાર હું લાવું તમારા માટે? ચા લાવું, પાણી લાવું, ઠંડુ લાવું, શરબત લાવું, જમવાનું લાવું, નાસ્તો લાવું, જલેબી લાવું? રિક્ષા બે આવીને હાલે ઊભો થા. તું રિક્ષા ભેગો થાય. એ તો સર એ અમારા ઘરના જમાઈ છે. તું કોણ કેવો? બેહાડ ડામર છે ને કઈરમાં બેહારો ને
એની લઈ જાઓ ને છોકરાને છે અને પછી ખવડાવજો શરબત કે ગોળાને છે ખવડાવવું રગલાને જો જો મારા જમાઈને છે ને કઈ કરતો નહીં તે તારો રાધા આ જોયા જેવી થઈ જાય એ થઈ જોયું જાહે આજ પછી મારા રઘુકુમારની કોઈ પણ નામ પણ લીધું છે ને રઘુ કાકડી હા રઘુ કાકડી કાળીઓ નથી પેલો જોતો કરી તારી કરતા તો હાથ વાર હારો લાગે છે એ મન ભાઈ એવું નહીં બોલતી હો. તું બોલા હે કાળિયા લો બોલો આ બોલા રઘુ કાકડી બરાબર છે એ રઘુ કાકડી તો તું સરકવાની સિંહ વાહ સરગવા સિંહ આવી આવે મેં તો પહેલી વાર ખબર હા પડી. હા હવે ને જાડી તારા જેવી પાડા જેવી પણ આવે મારી કરતા તો તું પાડા જેવી જ છો જો એ, જોઈ લેજે આ જો રેવા દ્યો સાંભળો આ તમે છે ને આ બાફેલા રીંગણા જેવા છો ફૂલેલા દડા જેવા ને આ હુકાયેલું કારેલું હાલમ નીકળ એક મિનિટ ઘડીકાના હાથે વસ્તુ વિચારી ના હાથમાં હા બોલો હું કયો છો આ છે ને રતન હારે તો લગન મારે કરવાના છે નહીં કરીને રહી સમજો કરી દે રે. મારા રઘુ કુમારને કઈ ના કહે અમાર તો ગયો તમારો હા આ તારીના આની આગળ વધીને તો તને રતનના હમશે વાહ ભાઈ વાહ રતન ના હમાલ્યા રઘુને ઉપાય બા ચાર નો બધી મંડા હે બેટી હારી રઘુ કુમાર રઘુ કુમાર ગયા તે બહુ ખોટું કર્યું છે આવી કરીને જે રાધા આ બાજુ તો હવે છોડો આ બાજુ તો હવે હાલા બાંધવા રાધા તારી માતા બેટા ઘડીક તો માફી નહીં બોલાય હા ના જ બોલાય ને પાછવામાં નંબર 1 છે હા તને કોઈ પૂછ્યું તારે કોઈ વાત કરી હું વાત કરતી હતી બેટા તે જોયું નથી આ રઘુ હારે કેવું વર્તન કર્યું છે આ તારી રાધા માએ તમે બહુ સારું વર્તન કર્યું લે લેતી જા બધું જોયું લે ઉમર તો જો તારા ગોલે તો જો તમારા બેયનો કે તમે બે હું તો એમ અરે માની લીધું કે તમને બેયને મારા પ્રત્યે પ્રેમ છે તમે બે એવું ધારો છો કે મારી દીકરી ખુશ રહે પણ મને એકને ખુશ કરવા હાટુ તમે બે દુખી થાવ છો એનું વિચાર તો કરો કોઈ માણસ આપણી ઘરે માગું લઈને આવ્યો હોય પછી રઘુ હોય કે જીવન હોય નો અપમાન તમને શોભા દઈશ એક વાર તમારી જાતને પૂછી લ્યો કે તમારા ઘરે આવેલો કોઈ પણ માણસ આપવાની થઈ જાય તમને ગમશે વાહ માનુસ કે તમે મને ખુશ જોવા માંગો છો મારી જગ્યાએ જોવા માંગો છો પણ એનો અર્થ એવો નથી કે તમે બે અંદર અંદર લડી મરો અને બે મને ખુશ જોવા માંગતા હોય તો વાતને પડતી મૂકી તમે બે આગળ વધી જાવ વાતને મૂકી કુદરતે મારા લેખ જ્યાં લખ્યા હશે ને ત્યાં થઈ જા ત્યાં રોજ રોજના પ્રવાહ મારા લચરો રતન છો રતન રતન સાચું કહું તો તને આવી દુઃખી અમારાથી નથી જોવાતી તારે સુખ હાટું થઈને તો હું હંધુય કરું છું હા બેટા હું પણ તને સુખી જોવા માટે જ આ હંધુય કરું છું તને શું લાગે છે કે તને દુઃખી જોઈશું તો અમે કઈ ખુશ રહી શકું ના બેટા ના તારા માટે જ આ હંધુય કરી રહીશું પણ તું દુઃખી થાય એ અમને ન ગમે મારા બેયની વચ્ચે કેટલો પ્રેમ હતો હર હંમેશા મેં મારી બેય માને એક હારે જોઈ પછી ઘરના કામ હોય ઘરનું સુખ હોય કે ઘરનું દુઃખ હોય હંમેશા એકબીજાની હારે એકબીજાના
ખંભા ઉપર માથું રાખી રોતાય જોયા છે અને નાની અમથી વાતમાં ખડખડાટ હસતાય જોયા છે. પણ આ જીજ એકબીજાના દુશ્મન થઈને ઊભા છે કોના હિસાબે? મારા હિસાબે? હવે તો મને એવું લાગવા લાગ્યું છે કે ખરેખર હું અભાવી. મારા નસીબમાં કદાચ કોઈનો પ્રેમ હું લખાવીને આવી જ નથી. મા બાપનો અહીંયા આવી તો બાપુ વયા છે અને હવે હારે જાય છે. અમને બેને દુશ્મન કરતી જાય છે. ના રતન, ના બેટા ના. અમે બંને તો તને ખુશ જોવા માંગીએ છે, સુખી જોવા માંગીએ છે. હા હા, તું આંગુડા પાડમાં. હા, અમારો જીવ કડીએ કડીએ કપાય છે. જો તું સમજવાની કોશિશ કર. હું નહીં બાંધું એની જોડે. હું નહીં બાંધું બસ. અને હા શું કહું, તારો સમ હું નહીં બાંધું. અને તને ઠીક લાગે ને ત્યાં તું લગ્ન કરશે. જીવન ગમે છે ને, જીવન હારે કરી લે બસ. મને કોઈ વાંધો નથી. બસ ગમતો હોય તો કરી દે. હજી કેમ નહીં આવ્યો યાર? હા, આવી ગઈ તું? હા, આવી ગયા ને એક વાત કરીને વહી જઈશ. એક વાત કરીને વહી જાય એટલે બોલ ને. મને લાગતું નથી કે તારા અને મારા અંજળ ભેગા થાય. હા, હું બોલ છો તું? હે પાછી વહી જાય? હા શું બોલ, શું વાત છે? કીધું તો ખરા, મારા ઘરેથી ચોખ્ખી ના પાડે છે તારે લગ્ન કરવાની. અને મારા ઘરના ના પાડે ને તો એ લોકોને ઉપરવટ હું ન જઈ શકું. લગ્ન કરવાની ના પાડે છે પણ હું મારામાં ખામી શું છે? હે એક તો ખોટ બતાવો. કહેવાય નહીં તારે ઘરે. અને તને ખબર છે ને કે હું તારા વગર નહીં જીવી શકું. જો આપણા બેયના લગ્ન નો થયા ને તો હું મરી જાય. હું મરી જાય પણ મોઢામાંથી એમ નહીં બોલે ને કે તારા હાટુ લડાઈ કરીશ. લડાઈ હવે તારા ઘરના નથી માનતા અને તું આ ભાગીને લગ્ન કરવાની ના પાડશો તો હવે બીજો રસ્તો તો મારી પાસે શું છે? સારું હાલ, તે હું રજા લઉં હવે. નહીં, હું તને નહીં જવા દઉં હો. તો તું શું કરીશ? હું નહીં જવા દઉં. આ તારા વગરનું મારું જીવન તો આવું નકામું થઈ જાય. સાચી વાત છે. તો હવે આપણે શું કરશું? મને પૂછે છે કેવી રીતે? જેમ ઈ મને પ્રેમ જ ન કરતી હોય એવી રીતે. જો આ મારા ઘરે જ બધી વાત થઈ હતી અને મારા દાદાએ ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે તારા લગ્ન રઘુવારે થશે. રઘુવારે થશે? ફરીને બોલતો. મારા દાદાએ એમ કીધું કે તારા લગ્ન રઘુવારે થશે. મારા દાદાએ હા પાડી છે. તો તું અત્યારે બોલતી હતી એ તો હું તને ખારો કરતી હતી, દુખી કરતી હતી અને જોતી હતી કે મને પામમાં આટલું તું કેટલી હદે જઈ શકે. પણ તું તો હાવ ડઠર માણસ નીકળ્યો ને તરત કહી દીધું કે આ વાંધો નહીં. તે તો મારામાં જીવ ન હોય ને એવું કરી નાખ્યું તું. પણ હવે તો આ પાડી છે ને? હા હા પાડી છે. મારા બે માં માની ગયા, મારા દાદા માની ગયા, મારું ઘર માની ગયું ને એટલે સમજ કે આખી દુનિયા માની ગઈ. રઘુ મને માફ કરજે પણ હું જોતી હતી કે કોઈ એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને મૂકીને જાય ને તો કેટલું દુઃખ થાય. તારા શબ્દો ઉપરથી મને ખબર પડતી કે તું બહુ દુઃખમાં છે. આ મને મૂકવાની વાતથી તને બહુ દુઃખ થાય છે. તું દુઃખની વાત કરશો, તું અત્યારે વહી જાત ને તો હું અત્યારે દવા સાટવા જવાનો જ હતો. તો દવા સાટત નહીં, પી જાત. એ વાત તો ખોટી પડે ને. આવું કોણે કીધું કે કોઈ પણ કામમાં નાકામ જાય તો મરી જવાનું? આપણે મરવાનો રસ્તો ન ગોતવાનો.
ઈ બગડેલા સંબંધ ને કે બગડેલી વાત ને કેમ ઠેકાણે લાવવી, કેમ પાટે ચડાવીને ઈ રસ્તો કાઢવાનો હોય. મરવું એ કોઈ નિવારણ નથી. તારા મરવાથી હું તને મળી જાત? મળી નો જાવ તો કઈ નહીં, પણ આ તારા વગરનું જીવન જીવવું તો હાવ નકામું જ ને. હા, માણા ઈ જ ગોતે છે કે શાંતિ ક્યાં મળે એટલે મરીને ઉપર વયા જાય. ઉપર ને કઈ તમને હોના ઢોલીએ બેહાડે નહીં. ભગવાન તમારા બધા પાપ પુણ્યનો કર્મનો હિસાબ કરે ને પછી તમને પાછા અહીંયા મોકલે. અને વળી આપણે શૂન્યથી શરૂ કરવાનું. વળી આપણું દિલ તૂટી જાય, આપણું કોઈ કામ ન થાય, આપણે હેરાન થાય એટલે આપણે પાછા મરી જાય. આપણે આમનો મૈરાજ કરવાનું. એના કરતા સારું ને કે આવ્યા છીએ તો જીવી જાણી જગતમાં રહીને જોઈ લઈ કે કોણ કેટલા પાણીમાં છે. તો હું બધું જાણું છું કે આ કેટલા જન્મ પછી આપણને માણાનો અવતાર મળે છે, પણ આ પ્રેમ વસ્તુ એવી છે ને કે જે વ્યક્તિની હારે આપણે પ્રેમ થઈ જાય ને એ વ્યક્તિથી આપણે અલગ થઈ જવી ને પછી જીવી નો એકવી. બધી કહેવાની વાતો છે રઘુ. સાંભળ મારી વાત. આ માવતર જન્મ આપે એટલા મોટા કરે, દુનિયાદારી શીખવાડે, છતાંય જો એ મા બાપ માંથી એક ઓછું થઈ જાય તો આપણે એની વાહે મરી નથી જાતા. મરી જાય છે નહીં ને? તો મા બાપ થી મોટો પ્રેમ તો આ દુનિયામાં કોઈનો ન હોય કે. હા, એ હું માનું છું. માનું છું કે કોઈના ગયાની વિદાય વસમી લાગે ખરા, દુઃખ થાય. કોઈ સંબંધ આપણે મૂકીને જાય તો આપણી કિંમત ઓછી લાગે આપણને, પણ મરવું એ કોઈ નિવારણ નથી. જીવતા શીખવું જોઈએ. એ માણસને આપણામાં જે ખામી દેખાતી હોય ને એ પૂરી કરવી જોઈએ, અને આપણે હોય એના કરતા સારું થઈને દુનિયામાં જીવતા શીખવું જોઈએ. હા, હું બધું સમજી ગયો છું, અને હવે તો આપણે આખી જિંદગી હારે જ રહેવાનું છે. આખી જિંદગી હારે રહેવાનું છે, પણ અટાણે નહીં. અટાણે ખાલી વાત કરવા આવીશું. આ વાત કરીને સીધું વાડીએ જવાનું છે. હું ઓલા આપણે મોર દાદા પાસે જઈ આવી ને તારીખ એ તારે કાઈ નથી કરવું. મારા બા છે, મારા બીજા બા છે, મારા દાદા છે, બધા કરશે. તું બસ ખાલી કામમાં ધ્યાન દે, અને લગ્નની તૈયારી છે ને અમે હંધા કરી લેશું. ભલે. હારું હાલ તો હું રજા લઉં. રજા લઉં જ્યારે મળવા આવ્યો ત્યારે હવે હું રજા લઉં. તો પછી મારે કામ હોય કે નહીં? કામ તો હોય, મારે કામ છે, તો પણ જાઓ દે. તું જ્યારે સામે આવ્યો એટલે બધાય કામ છે ને ભૂલાઈ જાય. તો હવે હું જાઉં. હા જા, પણ મારી એક વાતનો જવાબ આપ. આ મારા દોસ્તાર છે ને ઈ હોતય જેને પ્રેમ કરતા હોય ને મળવા જાય જ. પણ થાય છે એવું કે પેલા છોકરી જેમ કે હવે હું જાઉં, પેલા છોકરી જ કેમ રજા લેતી છે? લે, આટલી નાની અમથી વાતમાં મને ઊભી રાખી. જો આના ઘણા બધા કારણ હોય. જેમ કે આ છોકરી છે ને એ એના ઘરની આબરૂ લઈને બાયણે આવી હોય, જ્યાં સુધી અહીંયા ઊભા હોય ત્યાં સુધી જો આમાંથી કોઈ આપણને જોવે ને તો મારા ઘર સુધી વાત પહોંચી જાય. પહોંચી જાય કે નહીં? હા, પહોંચી જાય. તો આપણું મળવાનું બંધ થઈ જાય. બીજી વાત કે જો છોકરીના ભાઈને ભૂલે ચૂકે ખબર પડી ગઈ ને તો છોકરીને કાંઈ વાંધો ન આવે, પણ સામેવાળા છોકરાના ટાટિયા ન રહે. એટલે છોકરી છે ને સામેવાળાનું વિચારીને ઘરે જવાનું કહેતી હોય. બોલ હવે જાવ કે ઊભી રહું? હા, જા જા. સમજો. હા. અને ત્રીજી વાત ઈ કે કોઈ પણ સંબંધમાં છોકરી એટલા માટે જલ્દી અહીંથી જવા માંગતી હોય કે અહીંથી જલ્દી જાય ને તો ઘરે જઈને આગળની લગ્નની વાત કરી શકશે. તો જલ્દી જ જા. જાને તું હજી ઊભી છે.